વિડીયો છે ને એ મરસી ઇઝરાયલમાં મરસીનું વાવેતર કઈ રીતના કરે, પછી મરસીની કઈ રીતના માવજત કરે અને કેવા એમાં મરચાં આવે, કેવા ફળ આવે, એ બધું માહિતી. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે ને એ મરસી ઇઝરાયલમાં મરસીનું વાવેતર કઈ રીતના કરે, પછી મરસીની કઈ રીતના માવજત કરે અને કેવા એમાં મરચાં આવે, કેવા ફળ આવે, એ બધું માહિતીનો વિડીયો છે. તો આખો વિડીયો જોજો, શેર કરજો, તો કોઈક મિત્રો, ખેડૂત મિત્રોને કામ લાગે તો ભાઈ આ જોવે અને કંઈ આઈડિયા આવે ને કરે આવું. તો પહેલાં તો મારે એક વાત કહેવાની છે કે અમારે જો હું ઇઝરાયલમાં આવ્યો એગ્રીકલ્ચરના કામમાં, એમાં પૂરેપૂરું 1 વર્ષ ને 20 દી થયા. 1 વર્ષ ને 20 દી થયા અમે ઇઝરાયલમાં આવ્યા એને. તો હવે અહીંનું થોડીક હમણાં હજી એવું તો નથી કે કોઈ 100% ઇઝરાયલ એગ્રીકલ્ચરની માહિતી મળી અમે જાણીએ. 1 વર્ષથીમાં અમે કદાચ જાણ્યા તો ખાલી 10 થી 20% જ જાણ્યા કે આ એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો કઈ રીતના ઉપયોગ કરે બધોય, એ વિષયની અમે માનો નહીં કે 10 થી 20% જ જાણીએ. 10 થી 20% જ જાણીએ કે ભાઈ આ લોકો અહીં ઉપયોગ કરે. ખાલી અમે જોઈએ હજે કે ભાઈ આ અહીં કરે, તો એ અમને ખબર નથી કેવા સારું કરે, એ નથી જાણતા કે આ લોકો આ કરવાથી એનો ફાયદો શું છે, એ નથી જાણતા. અમે જ કરીએ કામ બધું, તો અમને હજે એ નથી ખબર કે ભાઈ આ કરવાથી શું ફાયદો થાય, એમાં કામ ફાયદા થાય. તો આજ મરસી વિશેનો વિડીયો છે. અને બીજું એક કે આ લોકો બિયારણનો ડાયરેક્ટ વાવવાનો ઉપયોગ જ નથી કરતા. બિયારણ છે આપણે ત્યાં ડાયરેક્ટ બી વાવીએ ખેતરમાં, અને આ લોકો ડાયરેક્ટ બી વાવતા જ નથી. 90% રોપ જ કરવાનો, ગમે એ બકાલું હોય, વેલા બકાલું હોય, અને 90% ગ્રાફ્ટિંગ જ કરે, કલમ લગાડેલ જ હોય 90%માં. 10% જેવી વસ્તુ હોય કે એ ડાયરેક્ટ વાવે, કલમ નથી લગાડતા. અને એ લોકોનું કહેવાનું છે કે ભાઈ ગ્રાફ્ટિંગ કરવાથી ઉત્પાદન વધારે થાય, ને બીજું કે ડિસીઝ કોઈને જ આવતા. ડિસીઝ એટલે કે રોગચાળો, અમુક વાયરસ છે આપણે મરસીમાં ઘણા વાયરસ અટાણે છે કે ભાઈ વાયરસ આવ્યો, ને આપણી તો કંઈ સમજતા નથી વાયરસ કાં આવી. આપણે તો એગરાવાળા કે ભાઈ આ વાયરસ છે, આ વાયરસની દવા લઈ જાવ એટલે આપણે છાંટીએ. અને બીજું કે આ લોકો આપણી જમીનથી આની જમીન 10% સારી નથી આ લોકોની જમીન. તો આ લોકોનો ઉપયોગ ટપકનો ઉપયોગ કરે, ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરે. કાંઈ તમને ડાયરેક્ટ ન હોય, ટપક અને ઝીણકા ફુવારા. અમુક ઘઉંના વાવેતર છે એમાં ટપક ન હાલે તો નાના ફુવારા હોય, તો એ નાના ફુવારાનો ઉપયોગ કરે. અને વધારે લગભગ 95% ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરે, અને 95% જમીનમાં ટપક જ નો ઉપયોગ થાય. તો આને કોઈ સારી જમીનની જરૂર નથી. એનું કારણ છે કે એનું ટપકથી જ્યાં જેટલું ખાતર દેવાનું હોય એટલું ખાતર દે, દવા છે બધું પાણી દ્વારા જ દે, એટલે કંઈ જમીનની લેવા દેવા છે જ નહીં. અને આપણે ના કહીએ ને કે ભાઈ દવાનો બહુ ઉપયોગ કરે, જમીનની બગાડે નાખે, તો અહીંયા દવા માથે જ કરે બધું. ટોટલ દવા માથે જ થાય, ખાતર માથે અને દવા માથે જ બધું બકાલું થાય. જમીન યારે કંઈ લેવા દેવા જ નથી, કોઈ જાતનું 10% જમીનનું, કદાચ 10% જમીનમાંથી લેતા હોય એનું તો ઠીક, બાકી દવા અને ખાતરથી જ બધું. 2-2
બે 3 વર્ષ ત્યાં એક જ આપણી 15-10 લીટરની ડોલ હોય ને એ ડોલની અંદર 3 વર્ષ ત્યાં છોડવા છે. એ પણ ખાલી નારિયેળીનો જે ભૂકો આવે ને, નારિયેળીના ભૂકો જ હોય, માટી હોય જ નહીં. તો 3 વર્ષ ત્યાં એમાં છે, એટલે દવા ને ખાતરથી જ ઉપયોગ કરે, માટીનો કોઈ ઉપયોગ કરતા નથી. જો હું વધારે બોલીશ તો લાંબો વિડીયો થઈ જશે. તો આજનો વિડીયો છે ને, મરસી કીની ગઈ, જ્યાં મરસી છે, આ મરસી છે, આ મરસીના રોપ છે બધા. જો આજે જરાક અમારે ઓલા જેવું છે, બહુ ચોખ્ખું નથી, વિડીયો ચોખ્ખો નથી આવતો. હજી વરસાદ જેવું હતું, વરસાદ ચાલુ થયો અમારે. જો આ મરસીનો રોપ છે, આણી થયો 11મા મહિનામાં વાવેલ છે, 20 તારીખે, એટલે 1 મહિના દીનો રોપ છે. આ જ્યાં 1 મહિનાનો રોપ છે. જો આ નાનો છે, અને આ જે ઉગતો આવે છે આમાં, ને આ બાજુ છે, આ ટમેટી છે, આ ટમેટીનો રોપ છે. આ આખે આખું ગ્રીન હાઉસ છે ને, જ્યાં આખે આખું એમાં રોપ જ છે, આ રોપનું જ છે સ્પેશિયલ. જેમ બધાય રોપ છે, રીંગણી છે, ટમેટી છે, પછી ઘણાય રોપ છે, મણીને જ નામ અમુક આવડતા, તરબૂજા, આ તે. આ રીંગણીનો રોપ છે, દેખાય? જો આ રીંગણીનો. આ હે રીંગણી, હરો હે રીંગણીનો જ રોપ છે. જો આ બધો જાય વાહ સુધી બધો આખે આખો પટ્ટો છે ને, જ્યાં આ રીંગણીના રોપનો, આ બાજુ રીંગણીનો. અને આ બાજુ છે એ કાકડી છે. આ કાકડી છે, દેખાય છે? આ બિયારી કાકડીનું, આ કાકડીનું બી, આ કાકડી છે. આખે આખો પટ્ટો છે ને, કાકડીના રોપનો છે. તો અહીંયા કાંઈ ડાયરેક્ટ બી સોંપાતું જ નથી, ટોટલી રોપ જ થાય. ને આ કદાચ પમ્પકિન છે, પમ્પકિન આવે ને એ, ને આ પમ્પકિન હું પછી એક પાછો એના વિશેનો વિડીયો એક આવી છે, પમ્પકિન કવિડા થાય. આ ટમેટીનો નાનો રોપ છે, અને કેટલા દી થયા આ 11 તારીખે 7-8 દીનો રોપ છે. આ જ્યાં રોપ આ મોટી મરસી છે. જુઓ આ મરસીનો મોટો આખો રોપ. આખે આખો મરસીનો જ રોપ છે મોટો. આ હરોહર બરાબર વિડીયો નથી દેખાતો, એનું કારણ છે કે અમારે જરાક અંધારા જેવું છે. તો જો આ બધો મરસીનો રોપ છે. અને હવે પછી
આ કઈ રીતના પાછું આનું વાવેતર કરે એનો વિડીયો છે. આ જે ઉગતો આવે બધો રોપ, આ તો મને ખબર નથી કહેવાનો હોય. હજી આ બાજુ છે જો આ રોપ. તો ભાઈ ઇઝરાયલનું એગ્રીકલ્ચર આવું છે. અને હમણાં પાકું એક વરસ દી થયું ઇઝરાયલમાં, એક વરસ ને માથે 20 દી. તો હાલો વિડીયો મોટો થઈ જશે, વાતો કર્યા રાખી. તો પાછું એક નવા વિડીયામાં નવી માહિતી લઈને આવી. ત્યાં સુધી બધાને ધન્યવાદ, આભાર.